હવે આગળ વાત કરીએ તો રાજપીપળામાં 1982માં સ્થાપિત સરકારી આયુર્વેદિક ફાર્મસી કોલેજ રાષ્ટ્રીય સ્તરે મેળવી નામના સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપળાની સ્થાપના વર્ષ 1982માં કરાઈ હતી। આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રાધાન્ય આપતી આ ફાર્મસીમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્મિત ઔષધિઓ ગુજરાત સરકાર હસ્તકના વિવિધ આયુર્વેદિક દવાખાના અને હોસ્પિટલોને પૂરી પાડવામાં આવે છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા કાર્યરત છે। આ ફાર્મસીમાં ચૂર્ણ, કવાથ, ગોળી, ટેબ્લેટ, કેપ્સ્યુલ, મલમ, તેલ, ટીમ્પા સહિતની દવાઓનું ઉત્પાદન થાય છે। તેનું સરકાર દ્વારા નિર્ધારિત ભાવે વિતરણ કરવામાં આવે છે। સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપળાના ઈચા વૈદ એમ.બી. ચૌધરીએ જણાવ્યું કે રાજપીપળાની સરકારી આયુર્વેદિક ફાર્મસી વર્ષ 1982થી સ્વતંત્ર રીતે કાર્યરત છે। અહીં શાસ્ત્રોક્ત પદ્ધતિથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરીને ગુજરાત રાજ્યના 570 આયુર્વેદિક દવાખાનાઓ, 33 સરકારી આયુર્વેદિક હોસ્પિટલો અને 5 આયુર્વેદિક કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધી વિતરણ કરવામાં આવે છે। ફાર્મસીમાં આશરે 8 એકરના વિસ્તારમાં આવેલ બોટનિકલ ગાર્ડનમાંથી રો મટીરિયલ એકત્ર કરવામાં આવે છે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા। ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવેલ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર હેઠળ સરકારી આયુર્વેદિક ફાર્મસી વર્ષ 1982 થી કાર્યરત છે, જે જીએમપી સર્ટિફાઈડ ફાર્મસી છે। અત્રેની સરકારી આયુર્વેદિક ફાર્મસીની અંદર વિવિધ ઔષધિઓ જે ચૂર્ણ, ક્વાથ, વટી, ટેબ્લેટ, મલમ, તેલ, ટીપા જેવી દવાઓ ગુણવત્તાસભર અને ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે, જે ઔષધિઓનું સુવ્યવસ્થિત પેકિંગ અને લેબલિંગ કરીને આખા ગુજરાત સરકારશ્રીના હસ્તકના 570 આયુર્વેદિક દવાખાના, 38 સરકારી આયુર્વેદિક હોસ્પિટલની અંદર કરવામાં આવે છે, જેનો લાભ ગુજરાતની સમગ્ર